નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે ગુરુવારના રોજ ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી. સુન્ની મુસ્લિમના પેશ ઇમામ મૌલાના યુસુફ સાહેબ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદગાહ ખાતે કારી ઉમર સાહેબ સરવરીએ નાત શરીફ પેશ કરી હતી. મૌલાના યુસુફ સાહેબે મુસ્લિમ ભાઈઓને નિયમિત નમાઝ અદા કરવાનો પેગામ આપ્યો હતો. તેમજ હઝરત ઇબ્રાહીમ અલીયહી સલામની સુન્નત પર અમલ કરવાની નસીહત કરી હતી. નમાઝ બાદ થરાદના આગેવાનોએ ઈદગાહ પર હાજરી આપી મુસ્લિમ ભાઈઓ સમાજના ભાઈઓને ઈદ ઉલ અઝહાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મૌલાના યુસુફ સાહેબે દેશ માટે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે ખાસ દુઆ માંગી હતી. તેમજ દેશવાસીઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી. આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, માંગીલાલ અને પથુસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. थराद के अंदर ईद उल अज़हा का त्यौहार शान और शौकत के साथ में मनाया गया। इस खुशी के मौके पर हमारे गांव के मुख्य मेहमानों ने अपना कीमती वक्त निकाल कर ईदगाह के अंदर हाजिरी दी। मैं थराद के इन मुख्य मेहमानों का मुस्लिम समाज की तरफ से दिल की अता गहराइयों से शुक्रगुजार बनता हूँ और मालिक की बारगाह में दुआ करता हूँ कि मालिक इसी तरीके से हमें हर त्यौहार आपस में मिलजुल कर मोहब्बत के साथ में हिंदुस्तान के अंदर मनाने की तौफीक दें।